હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બેઝિક જે માપન કરેલું મૂલ્ય છે બરાબર, તેને કઈ રીતે દર્શાવવું તે શીખવાનું છે બરાબર. આમ તો આપણને આંકડાઓ લખતા બહુ સારી રીતે આવડે છે બરાબર, પણ અહીંયા ફિઝિક્સમાં આપણે જ્યારે કોઈ વસ્તુનું માપન કરીએ, કોઈ રાશિનું માપન કરીએ, ત્યારે એના જે માપન કરેલું મૂલ્ય છે, જે આંકડાઓ છે, એને અમુક નિયમો છે બરાબર, કે એ નિયમોથી આગળ તમે જઈ શકતા નથી, એનાથી ઉપરવટ જઈને કોઈ સંખ્યા લખી શકતા નથી, એનાથી ઉપરવટ જઈને કોઈ આંકડાઓ લખી શકતા નથી બરાબર. તો આ જે માપન કરેલું મૂલ્ય છે એને દર્શાવતા અંકો છે એને આપણે સાર્થક અંકો કહીએ છીએ બરાબર. તો આજનો ટોપિક છે સાર્થક અંકો. કોને કહેવાય સાર્થક અંકો બરાબર. તો બહુ બેઝિક રૂલ એવો છે કે કોઈ પણ માપન હોય બરાબર, એ માપન જે તે સાધન વડે લીધેલું છે એ સાધનની સચોટતા દર્શાવતું હોય છે બરાબર. જે કાંઈ પણ સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યા આપણને સાધનની સચોટતા દર્શાવે છે બરાબર. અને ડેફિનેટ વસ્તુ છે કે દરેક માપનમાં કંઈક ને કંઈક ત્રુટિ હોઈ શકે છે. ઘણા બધા કારણો આપણે ડિસ્કસ કરેલા છે બરાબર. અને છેલ્લે માપનનું જ કરનાર સાધન છે, એ સાધનનું જે લઘુત્તમ માપ છે એટલી ત્રુટિ તો હોય જ છે. તો કહેવાનો મતલબ બે વસ્તુને આપણે ફોકસમાં લઈએ છીએ કે માપનમાં આવતી ત્રુટિ જે દરેક માપનમાં હોય છે, દરેક સાધનના લીધે એ ત્રુટિ હોય છે. સાધન, કોઈ પણ સાધનનો ઉપયોગ કરીને તમે માપન લો એમાં કંઈક ને કંઈક ભૂલ, એરર, ત્રુટિ હોય જ છે. અને બીજું કે આપણે જે માપન કરેલું મૂલ્ય છે એ એવી રીતે લખવું જોઈએ જેથી કરીને સાધનની સચોટતા સ્પષ્ટ થાય. તો આ સાધનની સચોટતા અને આ ત્રુટિને ધ્યાનમાં રાખીને આપણે જે સંખ્યાઓ લખીએ છીએ એ સંખ્યામાં જેટલા આંક હોય, જેટલા આંકડાઓ હોય એને આપણે કહીએ છીએ સાર્થક અંકો. ઓકે, તો એની વાત કરીએ તો સૌથી પહેલી અગત્યની વાત શું છે કે દરેક માપનમાં ત્રુટિ હોય છે બરાબર. એ પછી કોઈ પણ કારણોસર હોય. તેથી માપન કરેલ મૂલ્ય એવી રીતે દર્શાવવામાં આવે કે જેથી સાધનની સચોટતા સ્પષ્ટ થાય. કે સાધનની સચોટતા શબ્દ યાદ હોય તો સચોટતા કોને કહેવાય? વિભેદન શક્તિ. વિભેદન શક્તિ સાથે સંકળાયેલ શબ્દ છે. મતલબ કે એ કેટલી હદ સુધી આપણને મૂલ્ય આપી શકે છે. કોઈ સાધન એવું હોય કે જે ઓછામાં ઓછું આપણને 0.1 સેન્ટીમીટર આટલું માપન આપે, મતલબ પોઈન્ટ પછી એક આંકડો આપે. જેમ કે આપણી સામાન્ય સ્કેલ છે, વર્નિયર કેલિપર્સ લો તો એમાં 0.01 સેન્ટીમીટર હોય બરાબર. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય તો 0.001 સેન્ટીમીટર હોય. તેનો મતલબ કે અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો મળે. જો તમે સ્કેલથી માપન કરો તો તમે ક્યારે એવું નથી લખતા 5.627 સેન્ટીમીટર લંબાઈ છે. તમે શું લખો? 5.6, 5.7. તો 5.6, 5.7 શું દર્શાવે છે? સાધનની વિભેદન શક્તિ, સચોટતા દર્શાવે છે. તો ત્રુટિ અને સચોટતા આ બંને વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ બરાબર. બંને વસ્તુનો સમાવેશ હોવો જોઈએ એ વાત આપણે ધ્યાનમાં લેવાની છે. અને એને ધ્યાનમાં લઈને જે સંખ્યા લખે એ સંખ્યાને આપણે સાર્થક સંખ્યા કહીએ છીએ. અને સાર્થક સંખ્યા જે છે બરાબર, તેમાં જે અંકો આવેલા હોય એને આપણે શું કહીએ? સાર્થક અંકો. તો સાર્થક સંખ્યા કઈ રીતે બને છે? તો કોઈ પણ માપન હોય એમાં બેઝિકલી બે વસ્તુનો સમાવેશ હોય. કોઈ પણ માપનમાં અમુક
ચોક્કસ અંકો અને અંતમાં એક અનિશ્ચિત અથવા અચોક્કસ અંક હોય છે. એટલે ફિઝિક્સમાં જ્યારે કોઈ વસ્તુનું માપન આપેલું હોય તો એમાં અમુક ચોક્કસ અંક હોય અને અંતમાં છેલ્લે એક અનિશ્ચિત અંક હોય. એટલે તમને એમ કહે કે કોઈ સાદું લોલક છે, તેનો આવર્તકાળ 2.62 છે. સાદું લોલકનો આવર્તકાળ 6.62 સેકન્ડ છે. તો એનો મતલબ શું થાય કે આ જે સંખ્યા છે તેમાં અમુક ચોક્કસ અને અંતમાં અચોક્કસ અથવા અનિશ્ચિત, એટલે આ જે 2 જે છે, બરાબર, એ કેવું છે તો કે અનિશ્ચિત છે, એ કોઈ એક્ઝેક્ટ નથી, અને બાકીનું જે છે એ બધું કેવું છે, ચોક્કસ છે. બરાબર. એટલે આ જે વસ્તુ છે જે અચોક્કસ અંકો દર્શાવીએ, તેથી આપણે એવું કહીએ છીએ કે અહીંયા ત્રુટિનો સમાવેશ થઈ ગયો, કે ભાઈ આમાં ભૂલ હોઈ શકે છે, પ્લસ માઇનસ 0.01 સેકન્ડની, 0.02 સેકન્ડની ભૂલ હોઈ શકે છે. આ 2.61 પણ હોઈ શકે, 2.63 પણ હોઈ શકે છે આવર્તકાળ. એટલે આપણે એમ કીધું કે આ જે આંકડો છે એના વિશે અમે કોઈ એક્ઝેક્ટ નથી કહેતા. ને બીજું કે 2.62 કીધું એટલે સાધન જે છે કે જેની વડે આપણે આ માપન કરેલું છે એની જે સચોટતા છે, એટલે કે વિભેદન શક્તિ પણ દર્શાવે કે ભાઈ સાધન જે છે પોઈન્ટ પછી 2 આંકડાઓ આપે છે. એટલે બંને વસ્તુની વાત થઈ ગઈ અહીંયા. ક્લિયર બધાને? ઓકે. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં લઈને સાર્થક અંકો અથવા માપન દર્શાવીએ છીએ. બરાબર. તો વ્યાખ્યાની વાત કરી લઈએ કે વ્યાખ્યા આપણે શું લખીએ કે ભાઈ સાર્થક અંક કોને કહેવાય, સાર્થક સંખ્યા કોને કહેવાય. તમને આ બે ક્વેશ્ચન પૂછાય એક એક માર્ક્સમાં. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સાર્થક સંખ્યા કોને કહે છે. તો કોઈ પણ ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં અમુક ચોકસાઈપૂર્વક અંકો હોય, સંખ્યામાં અમુક ચોક્કસ અંકો ઉપરાંત અંતિમ અચોક્કસ અંકો, અમુક ચોક્કસ અંકો ઉપરાંત અમુક જે અંતિમ છે એ અચોક્કસ અંક દર્શાવતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. સિગ્નિફિકન્ટ ફિગર મતલબ વેલ્યુએબલ આપણે એવું કહી શકીએ કે બહુ એક્યુરેટ વાત કરેલી છે અહીંયા. બરાબર. તો આ થઈ ગઈ સાર્થક સંખ્યાની વ્યાખ્યા, કે એવી સંખ્યા કે જેમાં ચોક્કસ અંકો હોય ને અંતમાં એક અચોક્કસ હોય. સિમ્પલ આટલી વાત છે. તો જે સંખ્યામાં કોઈ રાશિનું માપન હોય, બરાબર, અને એ માપનમાં અમુક ચોક્કસ હોય અને છેલ્લે એક જ અચોક્કસ હોય, એક્ઝેક્ટલી એક જ અચોક્કસ હોય, તો એને આપણે કહીએ સાર્થક સંખ્યા. બરાબર. અને આ જે સાર્થક સંખ્યાના જે અંકો છે એને આપણે શું કહીએ? સાર્થક અંક. સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંક કહે છે. બરાબર. કે જે કંઈ પણ અંકો આવેલા હોય તેને આપણે શું કહીએ છીએ? સાર્થક અંક કહે છે. બરાબર. અને આ સાર્થક અંકોમાં જમણી તરફમાં એન્ડમાં જે કંઈ પણ હોય તે અનિશ્ચિત હોય છે. બરાબર. ચોક્કસ હોતું નથી. હવે આ જે સાર્થક અંકો દર્શાવવાનો હેતુ શું છે? તો આપણે આ વાત તો કરી દીધી. આનો ફાયદો શું છે? જો તમને એમ કે હેતુ શું છે, તો ત્રુટિ અને સાધનની સચોટતા સ્પષ્ટ કરવા માટે આપણે સાર્થક અંકોનો ઉપયોગ કરીએ છીએ. આનો ફાયદો શું છે, ઉપયોગિતા શું છે? તો સાર્થક અંકોનો ઉપયોગિતા શું છે?
તો આવું લખવાથી આપણને મતલબ શું ફાયદો થાય આપણને? સૌથી પહેલી વાત એ કરે તો કે તેના લીધે બિનજરૂરી ઉપયોગિતા એ છે કે તેના લીધે બિનજરૂરી મોટી ગણતરી જે બિનજરૂરી ગણતરીઓ છે, બરાબર, એવી મોટી ગણતરીઓને કાઢી શકાય છે. મતલબ જેટલું જરૂર છે એટલી જ ગણતરી ધ્યાનમાં આવે, બાકી બધી વસ્તુ બહાર નીકળે છે, બરાબર. અથવા એનાથી આપણે બચી શકાય, એની જે મહેનત છે બચી શકાય. હવે કોઈ ધારો કે સાધન છે, આપણે વાત કરીએ સ્કેલ છે, બરાબર, આપણી સામાન્ય મીટર પટ્ટી, ફૂટ પટ્ટી જેને કહીએ, બરાબર. તો એ જે સ્કેલ છે એનાથી આપણે કોઈ પેજ છે એની લંબાઈ માપીએ, તો પેજની લંબાઈ છે આપણને મળી 2.6 સેન્ટીમીટર અને પહોળાઈ મળી 1.5 સેન્ટીમીટર. એક્ઝામ્પલ છે. તો પછી અહીંયા આપણે 2.6275 સેન્ટીમીટર, અહીંયા 1.5927 સેન્ટીમીટર, બરાબર, આવું લખવું બિનજરૂરી છે, આનો કોઈ મિનિંગ નથી. જ્યારે આ વસ્તુ એકદમ સચોટ છે, બરાબર, એકદમ કેવું છે કે ટુ ધ પોઈન્ટ છે, આપણે એવું કહી શકીએ કે અહીંયા જે મહત્વની વાત છે એ સ્પષ્ટ થાય છે કે જે આ છેલ્લી સંખ્યા છે, જે છેલ્લો અંક છે 6 અને અહીંયા જે 5 છે એ અનિશ્ચિત છે, બરાબર, એ આપણે એક્ઝેક્ટ નથી, બાકીનું બધું આપણે એક્ઝેક્ટ છે કે ભાઈ 2 પોઈન્ટ સમથિંગ છે, અહીંયા આ 1 પોઈન્ટ સમથિંગ છે. બીજું કે સાધન જે છે એ આટલી જ હદ સુધી આપણને સંખ્યા આપી શકે છે, મૂલ્ય આપી શકે છે, આનાથી વધારે આપી શકતું નથી. હવે તમને એમ કહે કે આ જે પેજ છે એનું ક્ષેત્રફળ ગણો, તો તમે આ ગણતરી કરવા જાઓ તો કેટલી લેન્ધી થઈ જાય. એની બદલે આ જે સાર્થક અંકો જે છે કે જે એકદમ ટુ ધ પોઈન્ટ વાત કરે છે અને આનો આપણે ગુણાકાર કરવો એટલે આપણને ક્ષેત્રફળ મળી જાય. તો આ જે ગણતરી છે એ ઇઝી પણ છે અને કામની પણ છે, જરૂરી છે. કારણ કે અહીંયા શું આપણને દર્શાવે છે? ટુ ધ પોઈન્ટ મૂલ્ય દર્શાવે છે. જ્યારે આ જે છે એક્ઝેક્ટ એક્યુરેટ મૂલ્ય નથી, બરાબર, ટુ ધ પોઈન્ટ વાત નથી થતી. અને બીજું કે અહીંયા વધારાની ગણતરીઓ બહુ આવી જાય છે. એટલે આ વધારાની ગણતરીઓ, બિનજરૂરી જે ગણતરી છે એની મહેનતથી આપણે બચી શકીએ છીએ સાર્થક સંખ્યાનો ઉપયોગ કરીને. તો આપણે ઉદાહરણની વાત કરીએ કે એક્ઝેક્ટલી સાર્થક અંકો કોને કહેવાય, સાર્થક સંખ્યા કોને કહેવાય, બરાબર. તો આપણે એક બે ઉદાહરણ લઈએ એટલે આપણને વધુ સ્પષ્ટ થાય. બરાબર. તો એક્ઝામ્પલ જે છે, આ વ્યાખ્યા થઈ ગઈ સાર્થક સંખ્યાની, અને એના પછી તરત તમે આ વિધાન લખો એટલે આ વ્યાખ્યા થઈ ગઈ સાર્થક અંકની. તમને એમ કે સાર્થક અંક કોને કહેવાય, તો તમારે એવું નહીં લખવાનું સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંક કહેવાય. તમારે આ વાત સ્પષ્ટ કરવી જ પડે, બરાબર, કે સાર્થક સંખ્યા કોને કહેવાય, અને પછી તમે લખો કે આ જે સંખ્યા છે એમાં જેટલા અંકો હોય એને સાર્થક અંક કહેવાય, બરાબર. તો આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો પહેલું એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે સાદા લોલકનો માપન કરેલો આવર્તકાળ 2.62 સેકન્ડ છે, બરાબર. આપણે આગળના એક્ઝામ્પલમાં એક જગ્યાએ આવ્યું હતું એટલે તો આવર્તકાળ કેટલો છે? 2.62 સેકન્ડ છે, કોનો? સાદા લોલકનો. તો અહીંયા આ જે સંખ્યા છે, આ જે મૂલ્ય છે 2.62, એ શું છે? સાર્થક સંખ્યા છે, બરાબર. અને અહીંયા આ જે અંકો છે આ 262, આ બધા કેવા છે? સાર્થક અંકો છે. તો અહીંયા તમને એમ કહ્યું છે કુલ કેટલા સાર્થક અંક છે, તો કે 1, 2 અને 3. તો અહીં 2.62 સેકન્ડ, 2.62 મૂલ્યની વાત નથી કરતા, સંખ્યાની વાત કરીએ તો અહીં 2.62 સાર્થક સંખ્યા છે અને 2
6 અને 2 એમ કુલ 3 સાર્થક અંકો છે. કુલ 3 સાર્થક અંક છે. સાર્થક શબ્દનો મતલબ સમજાય એટલે આપણને આ બધું સમજાય છે. સાર્થક શબ્દનો અર્થ શું છે? તો કે સિમ્પલ, કે જે મિનિંગફુલ હોય, કંઈક બરાબર મહત્વનું હોય, એક ટુ ધ પોઈન્ટ હોય, તેને આપણે સાર્થક કહીએ, સિગ્નિફિકન્ટ. બરાબર. તો અહીંયા કુલ કેટલા સાર્થક અંક છે? 3 છે. 1, 2 અને 2, 6 અને 2. બરાબર. અને 2.62 એ સાર્થક સંખ્યા છે. બરાબર. એકાદું બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે લખવાની ક્યાં જરૂર છે, આપણે ઉદાહરણ જ વાત કરીએ છીએ ને. હા. તો કોઈ વસ્તુનું માપન કરેલી લંબાઈ 5.789 સેન્ટીમીટર છે. તો અહીં બોલો સાર્થક સંખ્યા કોને કહેવાય? તો કે 5.789. બરાબર. અને સાર્થક અંકો કેટલા? બોલો. હા, સાર્થક અંકો કેટલા 5.789 માં? તો કે 4, 5, 7, 8 અને 9. તો માપન કરેલી લંબાઈ 5.789 સેન્ટીમીટર છે. તો અહીં 5.789 સાર્થક સંખ્યા છે, જ્યારે 5, 7, 8 અને 9 સાર્થક અંકો છે. બરાબર. કૌંસમાં લખી દેવાનું 4. કેટલા સાર્થક અંકો છે? 4. બરાબર. તો આ થઈ ગયું સાર્થક અંકો. જો હવે આમાં થિયરી એટલી બધી કોઈ મહત્વની નથી, પણ જેની એપ્લિકેશન છે વધારે મહત્વની છે. કારણ કે આપણે કરીએ છીએ માપનની વાત, તો માપન જે છે એ મજા આવે એમ નથી લખવાનું, અમુક નિયમોને આધીન લખવાનું છે. તો એ જ નિયમોની આપણે વાત કરીએ છીએ અહીંયા. તો આ કુલ 4 અંકો છે. આમાં કુલ 3 સાર્થક અંકો છે. તમને એમ કહું કે 7.927 સેન્ટીમીટર. તો કેટલા સાર્થક અંકો? 4. 1 મીટર. તો સાર્થક અંકો કેટલા? 1. 4 મીટર. તો સાર્થક અંકો કેટલા? તો કે 1. 41 મીટર. તો સાર્થક અંકો કેટલા? 2. તમને એમ કહો આમાં સાર્થક સંખ્યા કઈ છે? તો કે 7.927. અહીંયા 41. અહીંયા કેટલા સાર્થક અંકો? તો કે 1, 2, 3 અને 4. અહીંયા કેટલા? 1 અને 2. સમજાયું બધાને? ક્લિયર છે? 1, 2, 3, 4 એવું ગણતા તો આવડે કે નથી આવડતું? તો શીખી જવાનું. બરાબર. જેને ન આવડે એને મને કોલ કરવાનો કે સર મને અંકો ગણતા નથી આવડતું, કે 5.789 માં કેટલા અંકો છે? તો કે એ નથી આવડતું, 1, 2, 3 અને 5 એવું ગણતા હોય એ મને ફોન કરે. બરાબર. ચાલો, તો ક્લિયર છે આ બધાને? ઓકે. તો આપણે વાત કરી લઈએ નિયમોને. કઈ રીતે આપણે નક્કી કરીએ કે શું લખવું અને શું નહીં લખવું, કોને આપણે સાર્થક અંકો કહેવાય અને કોને ન કહેવાય. કારણ કે આપણે આગળ જોયું એ મુજબ કે કોઈ એક રાશિ હોય તેના 1 થી વધારે એકમ હોય છે. કોઈ પણ રાશિ હોય, બરાબર, તેના 1 થી વધારે એકમ હોય છે. અને બીજું, ઘણી વખત આપણને સિમ્પલ એટલું કહી દે કે નીચેની સંખ્યામાં સાર્થક અંકો જણાવો, તેમાં એકમો સ્પષ્ટ કરેલા ન હોય. તો બે વાત છે કે ક્યારેક એકમો સ્પષ્ટ કરેલા હોય અને ક્યારેક ન કરેલા હોય. તો એકમો સ્પષ્ટ કરેલા હોય તો તમે કોઈ એક એકમમાંથી બીજામાં રૂપાંતરિત કરો તો સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. આ એક અગત્યની વાત ધ્યાનમાં રાખવાની. જેમ કે લંબાઈ છે, તો લંબાઈના એકમ કેટલા? તો કે સેન્ટીમીટર પણ હોય, મીટર પણ હોય, મિલીમીટર પણ હોય, કિલોમીટર પણ હોઈ શકે છે. ઘણા બધા એકમો છે. તો માપન કરેલું મૂલ્ય સેન્ટીમીટરમાં છે, પછી તમે મીટરમાં કન્વર્ટ કરો, બરાબર, તો શું થાય? તો સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી.
ઓકે, તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તો કે નોંધ તરીકે આપણે લખી શકીએ અગત્યની વાત, માપન કરેલા મૂલ્યના એકમો પરિવર્તિત કરવાથી સાર્થક અંકો બદલાતા નથી. એક્ઝામ્પલ તરીકે 2.720 સેન્ટીમીટર બરાબર, ધારો કે મીટર છે, લંબાઈ છે 2.720 મીટર બરાબર કેટલું થાય સેન્ટીમીટરમાં, તો કે 0.0272 સેન્ટીમીટર બરાબર કેટલું થાય, તો કે 2720, સોરી ઉલટું લખાઈ ગયું, આ થઈ જાય 0.00272 કિલોમીટર બરાબર, અથવા 272.0 સેન્ટીમીટર અથવા 2720 મિલીમીટર. તો એકમો આપણે 3-4 લખી નાખ્યા. તો અહીંયા આ માપન કરેલું મૂલ્ય છે તેમાં સાર્થક અંકો કેટલા, 1, 2, 3 અને 4. તો અહીંયા પણ 1, 2, 3 અને 4, અહીંયા પણ 1, 2, 3 અને 4, અને અહીંયા પણ 1, 2, 3 અને 4. આ એકદમ બેઝિક રૂલ છે, એકદમ મહત્વનો અને બાકીના બધા નિયમો કરતા ઉપર છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો આ 4 સંખ્યા આપણે આ 4 મૂલ્ય અલગ અલગ એકમમાં લીધેલા છે. તો અહીં માપન કરેલા મૂલ્યમાં 4 અંકો છે, તેથી કોઈ પણ એકમમાં દર્શાવતી વખતે ચાર સાર્થક અંક રહે છે. કયા કયા છે, તો કે 2, 7, 2 અને 0. એકમો બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. કે અહીંયા સર 272.0 કેમ લખ્યું, 272 કેમ નથી લખતા? તો 0 જે છે એ મૂળ માપનમાં એક સાર્થક અંક છે, એટલે આ 0, 2 પછીનો આ 0 આવવો જ જોઈએ. પછી દશાંશ ચિહ્ન ગમે ત્યાં હોય, બરાબર, એ આ બંનેની વચ્ચે હોય, અથવા 2, 7 ની વચ્ચે હોય, અથવા 2 ની પહેલા 2 0 લગાવતા પછી હોય, ગમે ત્યાં હોય, બરાબર. મૂળ માપનમાં 4 સાર્થક અંક છે, એટલે એકમ કોઈ પણ લખો 4 જ હોવા જોઈએ, એ બદલાવા જોઈએ નહીં. આ બેઝિક થંબ રૂલ છે, બરાબર. તો હવે સૌથી પહેલા વાત કરી દઈએ કે એકમ હોય કે ન હોય, પાયાના નિયમો શું છે, પછી જ્યારે એકમની વાત કરીએ તો એની સાથે શું થાય, બરાબર, એ વસ્તુ આપણે નોંધ કરવાની છે. ઓકે, તો આપણે જે નિયમો છે, બરાબર, અને નિયમોમાં કંઈક પ્રોબ્લેમ આવતો હોય, બરાબર, તો એનું સોલ્યુશન શું છે, એ બધી વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. કે ક્યારે કઈ રીતે લખવું, માપન કરતી વખતે, પ્રયોગ કરતી વખતે આપણે સંખ્યાઓ કઈ રીતે લખવી, અથવા આપણને કોઈ મૂલ્ય આપેલું છે એમાં સાર્થક અંકો કેટલા છે એ કઈ રીતે નક્કી કરવા. તો એ જે નક્કી કરવાના નિયમો છે, અને નિયમોમાં કંઈક લૂપ હોલ છે, કંઈક ભૂલ છે, તો એ બધી વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઠીક છે? ઓકે, ચાલો, થેન્ક યુ.